વિરલ વિભૂતિ આત્માર્પિત અપૂર્વજી 4 જાન્યુઆરી 1977 આત્માર્પિત અપૂર્વજીનો જન્મ મુંબઈમાં થયો હતો અને યુવાન વયથી જ તેઓ ધાર્મિકતા તરફ વળ્યા. તેઓ ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર મિશનના સંસ્થાપક ગુરુ રાકેશભાઈ એનું શિષ્યત્વ સ્વીકાર્યું. એમણે રાકેશભાઈનું શિષ્યત્વ સ્વીકાર્યું. પોતાનું જીવન તેમણે સેવા અને સાધના, ભગવાનની ભક્તિ એમાં સમર્પિત કર્યું. શાસ્ત્રના ઊંડા અભ્યાસી અને ઉત્તમ વક્તા, સ્પીચ સારી આપી શકે. દેશ વિદેશમાં તેમણે અનેક શિબિરોનું સંચાલન કર્યું. સદગુરુ એકોઝ આ માસિકના તે પોતે તંત્રી પણ રહ્યા. એ પોતે આ માસિકના તંત્રી તરીકે પણ રહ્યા હતા. આ એક ચરિત્ર નિબંધ છે. આ ચરિત્ર નિબંધમાં શ્રીમદ રાજચંદ્રના જીવન અને તેમના દર્શનની ઝાંખી આમાં કરાવવામાં આવી છે. શ્રીમદ અર્વાચીન યુગના મહાન આધ્યાત્મિક ધાર્મિક સંત જેવા હતા. આધ્યાત્મિકનો મતલબ થાય ધાર્મિક સંત. ટૂંકા આયુષ્યમાં તેમણે એક યુગ પ્રવર્તક તરીકે પોતે જીવન જીવ્યા. તેમના ઉચ્ચ જીવન, નિર્મળ આધ્યાત્મિક જ્ઞાન એનાથી ગાંધીજી અતિ પ્રભાવિત થયા. અને તો આત્માર્પિતજીએ પોતાના જીવન દરમિયાન એમણે ઘણા બધા ચરિત્ર લેખ લખ્યા, જેમાંનો આ એક ચરિત્ર નિબંધ શ્રીમદ રાજચંદ્રના જીવન અને દર્શનની ઝાંખી કરાવવામાં આવી છે. શ્રીમદ અર્વાચીન યુગના આધ્યાત્મિક સંત, ધાર્મિક સંત હતા. ટૂંકા આયુષ્યમાં તે એક યુગ પ્રવર્તક તરીકેનું જીવન જીવી ગયા અને તેમના ઉચ્ચ જીવન, નિર્મળ અધ્યાત્મ જ્ઞાન, અધ્યાત્મ મતલબ ધાર્મિક જ્ઞાન, અધ્યાત્મ જ્ઞાન જેનાથી ગાંધીજી અતિ પ્રભાવિત હતા. એટલા માટે જ ગાંધીજી તેમને પોતાના ધાર્મિક ગુરુ માનતા હતા. ગાંધીજી એમને પોતાના ધાર્મિક ગુરુ, ગોપાલકૃષ્ણ ગોખલેને પોતાના રાજકીય ગુરુ માનતા હતા. શ્રીમદજી બાળપણથી જ અસાધારણ સ્મરણ શક્તિ, ગજબ યાદ શક્તિ એમની જોરદાર. એકવાર વાંચેલું ક્યારે ભૂલે નહીં. બાળપણથી જ એમનામાં કરુણા, જીવદયા, પરોપકાર વૃત્તિ, નિર્મળતા, નિખાલસતા, તટસ્થતા અને શુચિતા એટલે કે જ્ઞાનને સાચા માર્ગે વાળવાની તાકાત, આ બધા જ ગુણ એમનામાં હતા. 7 વર્ષની બાળ વયે જાતિ સ્મરણ થયું અને સેંકડો પૂર્વભાવ એનું ભાન જાગ્યું. 19 વર્ષની ઉંમરે શતાવધાની, 100 સવાલ યાદ રાખી ક્રમમાં બોલવા, જવાબ આપવા. એટલા માટે આ સિદ્ધિ બદલ તેમને સાક્ષાત સરસ્વતી એનું બિરુદ પ્રદાન કરેલું. પોતાનું જીવન જ એક આદર્શ આધ્યાત્મ ગ્રંથ જેવું પવિત્ર અને પ્રેરક પણ હતું. શબ્દાર્થ પહેલા જોઈએ. જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા, અનુજ્ઞા, પરવાનગી, રજા, સંમતિ, ગુજરી જવું, દેવલોક પામવું, મૃત્યુ થવું, મરી જવું, મનોમંથન થવું, મનમાં વિચારો આવવા, મનનું મંથન, આધ્યાત્મિક, આત્મા કે તત્વજ્ઞાન સંબંધી, આત્મતત્વ સંબંધી, કારસો, યુક્તિ, મનસૂબો, પારદર્શિતા, દીર્ઘ દ્રષ્ટિ, ઊંડી દ્રષ્ટિ, અનાસક્ત, આસક્ત નહીં એવું, શતાવધાની, એક સાથે 100 વાત પર ધ્યાન આપનાર, એને સાંભળીને યાદ રાખનાર, યુગ પ્રવર્તક, યુગ બદલનાર, રતલ, લગભગ 490 ગ્રામ, સંગ્રહણી એક ઝાડા પ્રકારનો રોગ, ઝાડા જેવો રોગ. સમાનાર્થી શબ્દમાં મસાણ, સ્મશાન, ચિંતન, મનન, પવન, સમીર, નિત્ય, કાયમ, આ તળપદા શબ્દ તરીકે ઓળખાય. વિરોધી, સતેજ, નિસ્તેજ,
અપકાર ઉપકાર, આશ્ચર્યચકિત થઈ જવું, આશ્ચર્ય પામવું. રૂઢિપ્રયોગ મામાનું ઘર, મોસા. 100 વસ્તુ એક સાથે યાદ રાખવાની શક્તિ, શતા અવધાની શક્તિ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી. ચેપ્ટર 20 વિરલ વિભૂતિ ચોપડીમાંથી સ્ટાર્ટ કરું છું. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, જેમને પોતાના આધ્યાત્મિક ગુરુ માનતા એવી એક વિરલ વિભૂતિ એની વાત. તે સમયે ખેડા જિલ્લા, અત્યારના આણંદ જિલ્લાના કાવીઠા ગામમાં એક મોટા આધ્યાત્મિક સંતનો ઉતારો. સંતના દર્શન કરવા, તેના સત્સંગ સાંભળવા ઘણા જિજ્ઞાસુ આવે. એક દિવસ કાવીઠા ગામની નિશાળના બાળકો આવ્યા. સંત અને બાળકો વચ્ચે જે સંવાદ થયો, સંતે પૂછ્યું, છોકરાઓ, હું પૂછું તેનો જવાબ આપશો? હાજી. તમારા એક હાથમાં છાશ ભરેલો લોટો હોય, બીજા હાથમાં ઘી ભરેલો. તમને રસ્તે જતા કોઈનો ધક્કો વાગે તો કયો લોટો વધારે જાળવશો? છોકરાએ કીધું, ઘી ભરેલો. કેમ? છાશ જળી જાય તો ફરી ઘણાએ કોઈ ફેરા ભરી આપે, પણ ઘી કોઈ ભરી આપે નહીં. છાશ એના જેવું આપણું શરીર, દેહ છે, જે આ જીવને સાચવે છે. ઘીની માફક આત્મા છે, તેને જતો કરે છે. અવળી સમજણવાળો આ જીવ છે. મતલબ કે આપણી અંદર જે જીવ છે એ અવળી સમજણવાળો છે. આપણી અંદર રહેલો જીવ, એની સમજણ ફેરના કારણે આપણે વધારે શરીરને સાચવીએ. દેહ સામાન્ય છાશ જેવો છે, આત્મા ઘી જેટલો મૂલ્યવાન છે. છાશ જેવો દેહ ઢોળાઈ જાય, નષ્ટ થઈ જાય તો નુકસાન નથી. મતલબ કે દેહ નહીં, આત્મા મૂલ્યવાન છે. નાના બાળકોને વાત વાતમાં પણ શીરાની જેમ ગળે ઉતરી જાય એવો જીવનબોધ આપનાર આ સંત હતા, શ્રીમદ રાજચંદ્ર. એમનું જીવન આધ્યાત્મિક પ્રયોગવીરનું જીવન. જેમનો જન્મ 1924ની કાર્તિકી પૂર્ણિમા, વિક્રમ સંવત કાર્તિકી પૂર્ણિમા દેવ દિવાળીના દિવસે 9/11/1867, ગાંધીજી કરતાં 2 વર્ષ પહેલાં જન્મ્યા હતા. વવાણિયા ગામે. પિતા રવજીભાઈ, માતા દેવબાઈ. જન્મ સમયે તેમનું નામ પાડ્યું હતું લક્ષ્મી નંદન, અને 4 વર્ષની વયે નવું નામ મળ્યું રાયચંદ. રાયચંદના દાદા પંચાણભાઈ પોતે કૃષ્ણ ભક્ત, અને રાયચંદે તેમની પાસેથી કૃષ્ણ કીર્તન, ભક્તિપદ, અવતાર કથા એનું શ્રવણ કર્યું, સાંભળ્યું. બાળ વયે રાયચંદને પિતૃપક્ષ તરફથી વૈષ્ણવ ધર્મના સંસ્કાર અને માતૃપક્ષ તરફથી જૈન ધર્મના સંસ્કાર મળ્યા. આગળ જતાં તેમની નિષ્ઠા જૈન ધર્મમાં સ્થિર થયેલી. ગામમાં આવતા રામદાસજી નામના સાધુ સાથે બાળ વયે કંઠી બંધાવી. એ પોતે આમ જોવા જઈએ તો માતૃપક્ષ તરફથી જૈન, એમના પિતા એ પોતે વૈષ્ણવ, એટલે પોતે વૈષ્ણવ સંપ્રદાય પપ્પાના રિલિજન પ્રમાણે, પણ હંમેશા માતાનું રિલિજન વધારે અસર કરે. માતા જૈન હોવાને કારણે ભલે પિતા વૈષ્ણવ હતા એટલે ગળામાં કંઠી બંધાવી, પણ એકવાર એ કંઠી તૂટી ગઈ ને તો ફરી ના. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ભૂમિર સર. પ્લીઝ મારી ચેનલ ભૂમિર સર એને સબસ્ક્રાઈબ કરો, અને સ્ટાન્ડર્ડ 9, 10th, 11th, 12th ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંનેના ગુજરાતી, સંસ્કૃત અને SS 3 સબ્જેક્ટના વિડીયોઝ તમે જોઈ શકશો. ઓકે, આ ચેનલ પબ્લિકલી છે, જેમાં કોઈ બીજા કન્ટેન્ટ્સ નથી, ઓનલી એજ્યુકેશન રિલેટેડ છે. સો પ્લીઝ દરેક જણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો, અને નવા નવા વિડીયોઝ તમે જોઈ શકશો. તમારા બાળકોને અથવા તો ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ હોય એને પણ તમે આ વિડીયોઝ બતાવી શકશો. ઓકે, સો થેન્ક યુ ફોર ધીસ કોઓપરેશન. ઓકે, બાય. બાળપણથી જ એમને
રાયચંદનું વ્યક્તિત્વ અનોખું કે નિરાળું હતું. તેમની બુદ્ધિ સતેજ, સ્મરણ શક્તિ અસાધારણ, નવું નવું વાંચવાની, સાંભળવાની, શીખવાની વૃત્તિ પ્રબળ, વાંચે ભણે ભણાવે બધું યાદ રહી જાય. શાળામાં 7 ચોપડીનું શિક્ષણ. 7 ચોપડી એટલે કે 7મું ધોરણ, ખાલી 2 જ વર્ષમાં પૂરું. ગજબ બુદ્ધિ શક્તિ. 8મા વર્ષે તો કાવ્ય રચના ચાલુ કરી અને ઓન ધ સ્પોટ કવિતા બનાવી શકે એવા શીઘ્ર કવિ હતા. 8 વર્ષની ઉંમરે અંદાજે 5000 કડીઓ રચેલી. 9 વર્ષની વયે રામાયણ મહાભારત કાવ્ય રૂપે આલેખવાનું શરૂ કરેલું. તેમને સ્વચ્છ વસ્ત્ર પહેરવા ગમતા, બાળપણમાં રમતગમતમાં રસ લેતા. 13 વર્ષની વયે રાજકોટમાં અંગ્રેજી અભ્યાસ શરૂ કરેલો અને તે સમયે શ્રીમદ પિતાની સાથે દુકાને બેસતા. એમના અક્ષર એટલા સુંદર અને મરોડદાર હતા કે ખરેખર બધા વખાણ કરતા એમના. નાની ઉંમરે શ્રીમદને જાતિ સ્મરણ, પોતાના પૂર્વ ભવ, આવનારા ભવ, આ ભવ બધું જ જોવા દેખાઈ ગયું હતું. ઘટના એવી બની કે 7 વર્ષના હતા ત્યારે વવાણિયા ગામમાં એમના પરિચિત અમીચંદભાઈ એને સર્પદંશ એટલે કે સાપરે ડંખ માર્યો અને અમીચંદભાઈ ગુજરી ગયા. બાળ શ્રીમદે દાદાજીને પ્રશ્ન કર્યો કે ગુજરી જવું એટલે શું, મૃત્યુ પામવું એટલે શું? શરૂઆતમાં તો દાદાજીએ તેને ટાળવાનો પ્રયત્ન કર્યો, પણ રાજચંદ્રે પીછો ન છોડ્યો અને ગુજરી જવું એટલે શરીરમાંથી જીવ નીકળી જવો. હવે અમીચંદ કાકા હાલી ચાલી કે બોલી શકશે નહીં, ખાવું પીવું કશું નહીં કરી શકે. બધા એમના શરીરને તળાવ પાસેના સ્મશાનમાં લઈ જઈ બાળી આવશે. નાના રાજચંદ્ર તળાવે ગયા. ઝાડ ઉપર ચડીને ભડભડ બળતી ચિતા જોઈ. આ ઘટના નિહાળ્યા બાદ એમના ચિત્તમાં તીવ્ર મનોમંથન જન્મ્યું. બહુ ઊંડા ચિંતનમાં હતા અને ત્યાં જ જાતિ સ્મરણ જન્મ્યું. પોતાના સેંકડો પૂર્વ ભાવ એમને દેખાવવા લાગ્યા, યાદ આવવા લાગ્યા. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ભૂમિર સર. પ્લીઝ મારી ચેનલ ભૂમિર સર એને સબસ્ક્રાઈબ કરો અને સ્ટાન્ડર્ડ 9, 10th, 11th, 12th ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંનેના ગુજરાતી, સંસ્કૃત અને એસએસ ત્રણેય સબ્જેક્ટના વિડીયોઝ તમે જોઈ શકશો. ઓકે, આ ચેનલ પબ્લિકલી છે, જેમાં કોઈ બીજા કન્ટેન્ટ્સ નથી, ઓનલી એજ્યુકેશન રિલેટેડ છે. સો પ્લીઝ દરેક જણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો અને નવા નવા વિડીયોઝ તમે જોઈ શકશો. તમારા બાળકોને અથવા તો ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ હોય એને પણ તમે આ વિડીયોઝ બતાવી શકશો. ઓકે, સો થેન્ક યુ ફોર ધીસ કોઓપરેશન. ઓકે, બાય. 20 વિરલ વિભૂતિ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, જેમને પોતાના આધ્યાત્મિક ધાર્મિક ગુરુ માનતા હતા, તે એવી એક વિરલ વિભૂતિની આ વાત છે. તે સમયના ખેડા જિલ્લાના અને અત્યારના આણંદ જિલ્લાના કાવીઠા ગામ, એમાં એક મોટા આધ્યાત્મિક સંતનો ઉતારો, એક ધાર્મિક ગુરુનો ઉતારો. નિશાળના બાળકો આમ તો બધા દર્શન કરવા આવે, સત્સંગ કરવા આવે, જિજ્ઞાસુ આવે, ભક્તિ કરવા આવે, પણ એક દિવસ ત્યાં નિશાળના બાળકો આવ્યા. સંત અને બાળકો વચ્ચે સંવાદ થયો. સંતે પૂછ્યું, બાળકો, હું પૂછું એનો જવાબ આપશો? હાજી. તમારા એક હાથમાં છાશ ભરેલો લોટો છે અને બીજા હાથમાં ઘી ભરેલો લોટો હોય. તમને રસ્તામાં જતા કોઈનો ધક્કો વાગે તો આપણો આ એક હાથમાં છાશ, બીજા હાથમાં બીજા લોટામાં ઘી. માનો કે તમને જતા કોઈનો ધક્કો વાગે તો તમે કયો લોટો વધારે સાચવશો? ઘીનો. કેમ? છોકરાઓ કીધું છાશ ઢળી જાય તો ઘણા ફેરા કોઈ ભરી આપે, પણ ઘી કોઈ ભરી ના આપે. ત્યારે સંતે કહ્યું, છાશ જેવો આપણો દેહ આ જીવને સાચવે છે, ઘી આત્માની માફક છે. બરાબર?
એને જતો કરે છે. વળી સમજણવાળો આ જીવ છે. દેહ છાસ જેવો સામાન્ય છે, આત્મા ઘી જેટલો મૂલ્યવાન. નાના બાળકોને વાત વાતમાં શીરાની જેમ ગળે ઉતરી જાય એવી વાત એમણે કરી. એવો જીવનનો બોધ આપનાર આ સંત હતા શ્રીમદ રાજચંદ્ર. શ્રીમદ રાજચંદ્રનું જીવન એટલે આધ્યાત્મિક પ્રયોગવીરનું જીવન. તેમનો જન્મ વિક્રમ સંવત 1924ની કાર્તિકી પૂર્ણિમા દેવ દિવાળીના દિવસે 9/11/1867ના રોજ વવાણિયા ગામે થયો. પિતા રવજીભાઈ, માતાનું નામ દેવબાઈ. જન્મ સમયે તેમનું નામ પાડેલું લક્ષ્મી નંદન. પછી 4 વર્ષની ઉંમરે રાયચંદ નામ રાખ્યું. રાયચંદના દાદા પંચાણભાઈ, જે કૃષ્ણ ભક્ત. રાયચંદ તેમની પાસેથી કૃષ્ણ કીર્તન, ભક્તિપદ, અવતાર કથા વગેરે શ્રવણ કર્યું, સાંભળ્યું. બાળ વયે રાયચંદને પિતૃપક્ષ તરફથી, પોતાના પિતાના પક્ષ તરફથી વૈષ્ણવ ધર્મના સંસ્કાર અને માતાના તરફથી જૈન ધર્મના સંસ્કાર મળ્યા. આગળ જતાં તેમની નિષ્ઠા જૈન ધર્મમાં સ્થિર થઈ. ગામમાં આવતા રામદાસજી સાધુ એની પાસે બાળ વયે કંઠી પણ બંધાવી. શેની? વૈષ્ણવ ધર્મની. પણ કંઠી તૂટી જતાં એ ફરીથી ન બંધાવી. મતલબ પછી વૈષ્ણવ ધર્મ સ્ટોપ કરી અને એ પોતે કૃષ્ણ ધર્મ તરફ વળી ગયા. વૈષ્ણવ ધર્મને સ્ટોપ કર્યો અને જૈન ધર્મ તરફ વળી ગયા. નાનપણથી જ રાયચંદ એનું વ્યક્તિત્વ નોખું ને નિરાળું, બુદ્ધિ એકદમ સતેજ, સ્મરણ શક્તિ અસાધારણ, જબરજસ્ત સ્મરણ શક્તિ, નવું નવું વાંચવાની, સાંભળવાની, શીખવાની વૃત્તિ પ્રબળ. વાંચે, ભણે, ભણાવે એ બધું આપોઆપ યાદ રહી જાય. એક જ વારમાં બધું યાદ રહી જાય એવું મગજ. આવું સારું. શાળાનું 7 ચોપડીનું શિક્ષણ એટલે કે સ્ટાન્ડર્ડ 7 સુધીનું ભણવાનું ખાલી 2 વર્ષમાં પૂરું કરી દીધું. 1 થી 7 ધોરણ આપણે 7 વર્ષ કાઢીએ, એ 2 વર્ષમાં પૂરું. 8મા વર્ષે તો કાવ્ય રચનાનો પ્રારંભ ચાલુ. હવે એટલા શીઘ્ર કવિ ઓન ધ સ્પોટ કવિતા બનાવી દે. 8 વર્ષની ઉંમરે અંદાજે 500 કડીઓ રચી. 9 વર્ષની વયે રામાયણ, મહાભારત એને કાવ્ય રૂપે આલેખવાનું શરૂ કર્યું. તેમને સ્વચ્છ વસ્ત્ર પહેરવા ગમતા. બાળપણમાં પણ રમતગમતમાં પણ એ રસ લેતા. 13 વર્ષની વયે રાજકોટમાં અંગ્રેજીનો અભ્યાસ શરૂ કર્યો, ઇંગ્લિશ સ્ટાર્ટ કર્યું. તે સમયે શ્રીમદ પિતા સાથે દુકાને બેસતા. એમના અક્ષર સુંદર અને મરોડદાર હતા. એકદમ સુંદર અક્ષર, એકદમ મરોડદાર અક્ષર હતા. નાની ઉંમરે શ્રીમદને જાતિ સ્મરણ એનું જ્ઞાન જન્મેલું. ઘટના એવી બની કે 7 વર્ષના હતા ત્યારે વવાણિયા ગામમાં તેઓના પરિચિત અમીચંદભાઈને સર્પદંશ થયેલો. સાપે ડંખ મારેલો. સાપ ડંખ માર્યો અને અમીચંદ કાકા મરી ગયા અને એ ગુજરી ગયા. ત્યારે બાળ શ્રીમદે દાદાજીને પ્રશ્ન કર્યો કે ગુજરી જવું એટલે શું? શરૂઆતમાં તો દાદાજી જવાબ આપવાનું ટાળતા, પણ રાજચંદ્રએ પીછો ન છોડ્યો એટલે કહ્યું, ગુજરી જવું એટલે શરીરમાંથી જીવ નીકળી જવું. હવે અમીચંદ કાકા હાલી ચાલી કે બોલી શકશે નહીં, ખાવું પીવું કશું જ કરી શકશે નહીં. તેમના શરીરને બધા તળાવ પાસેના મસાણ એટલે સ્મશાન, એમાં બાળી આવશે. નાના રાજચંદ્ર તળાવે ગયા. ત્યાં ઝાડ ઉપર ચડી ભડભડ બળતી ચિતા જોઈ. આ ઘટના નિહાળ્યા બાદ તેમના ચિત્તમાં તીવ્ર મનોમંથન જન્મ્યું. તે ગહન ઊંડા ચિંતનમાં ડૂબી ગયા. જાતિ સ્મરણ જાગ્યું. પોતાના સેંકડો પૂર્વભાવ એનું સ્મરણ થયું. પોતાના સેંકડો પૂર્વભાવ યાદ આવ્યા. બાળપણમાં તે એક વખત દેવમાએ એમને શાક સમારવા આપ્યું. શાક સુધારતી વખતે લીલી ભાજીમાં રહેલા જીવને જોતા
એમની આંખો ભરાઈ આવેલી. તો આ બતાવે છે કે એમનામાં જીવદયા, કરુણા બાળપણથી જ સિંચાયેલા હતા. શ્રીમદ પ્રથમથી જ પ્રભાવશાળી બાળક, હૃદય ઋજુ અને નિર્મળ, એકદમ શુદ્ધ હૃદયની નિખાલસતા અને જ્ઞાનની પારદર્શિતાને લઈ ભવિષ્યમાં બનનારા પ્રસંગ જાણી શકતા. સામાના મનમાં શું ચાલે છે એ પણ જાણી શકતા. એક વખત કચ્છમાંથી બે મહાનુભાવ સાંઢણી પર સવાર થઈને શ્રીમદને મળવા આવતા હતા. સાંઢણી એટલે બળદ, એના પર સવાર થઈને મળવા આવતા. શ્રીમદ એને ખબર પડી આ મહાનુભાવો જે રસ્તે આવતા હતા તેઓને સામે ચાલીને મળવા ગયા. બંનેને ક્યારેય પહેલાં મળેલા નહીં, તો પણ કેમ હેમરાજભાઈ, કેમ માલસીભાઈ એમ નામ દઈને બોલાવેલા. જોરદાર કહેવાય. સાયલા સુરેન્દ્રનગરથી આગળ, ત્યાં બીજ મંત્ર લઈને આવનાર શ્રી સૌભાગ્યભાઈના ખિસ્સામાં એક કાગળ હતો. એ કાગળમાં શું લખેલું હતું એ વિગત એમણે વગર વાંચે જાણી લીધી હતી. વાંચ્યા વગર એમને કહી દીધું, તમારા ખિસ્સામાં જે ચિઠ્ઠી તમે આપવા આવ્યા છો એ ચિઠ્ઠીમાં આ વિગત લખી છે. પેલા સૌભાગ્યભાઈએ ચિઠ્ઠી ખોલીને વાંચી, સેમ વર્ડ ટુ વર્ડ બોલ્યા હતા. ગજબ ટેલિપથી. વાંચન, અધ્યયન એની જોરદાર શક્તિ પણ નાની ઉંમરથી જ ખીલી હતી. 11 વર્ષની ઉંમરે તો બુદ્ધિ પ્રકાશ જેવા સામાયિકમાં લેખ લખવા પ્રસિદ્ધ થઈ ગયા હતા. 13-14 વર્ષની ઉંમરે સંસ્કૃત પ્રાકૃતનો અભ્યાસ શરૂ કર્યો અને આ રીતે એમને બધી જ ખબર પડી જાય, પણ નાની ઉંમરથી બધું લખાણ કરતા. એક વખત એવું પણ બન્યું હતું કે શ્રી ધારસીભાઈ સાથે પોતે રાજકોટ ગયા હતા. રાજકોટ એમના મામાનું ઘર, મોસાળ. એટલે રાજકોટમાં એમના 2 મામા રહે. મામાએ પૂછ્યું, તમે કોની સાથે આવ્યા? શ્રીમદે કહ્યું, ધારસીભાઈ સાથે. અને ત્યારે મામાઓ અને ધારસીભાઈ વચ્ચે રાજ સંબંધી ખટપટનું વેર, પોલિટિકલ ઝઘડો ચાલે. અને તે વખતે બંને મામાએ ધારસીભાઈને ઠેકાણે પાડી દેવાનો કારસો ઘડેલો કે ધારસીભાઈને એ બોલાવીને મારી નાખીએ. આટલી હદે ઠેકાણે પાડી દેવું એટલે મારી નાખવું, મારી નાખવાનો કારસો ઘડેલો. એમની વાતચીત ઉપરથી રાજચંદ્રને ગંધ આવી ગઈ હતી. એને ધારસીભાઈને ઘેર ગયા, ધારસીભાઈને અગાઉથી ચેતવી દીધા અને બીજા સ્થળે મોકલી એમનો જીવ બચાવ્યો. આવી પરોપકાર વૃત્તિની ભાવના. અને ભણવામાં હોશિયાર, કીધું એ પ્રમાણે હમણાં પહેલાં કે નાની ઉંમરમાં જ લેખન કલા ખીલી. 11 વર્ષે તો બુદ્ધિ પ્રકાશ નામના મેગેઝિનમાં, જે બેસ્ટ મેગેઝિન કહેવાતું એ જમાનાનું, એના સુપ્રસિદ્ધ લેખ એ લખવા લાગ્યા. 13-14 વર્ષની ઉંમરે સંસ્કૃત પ્રાકૃતના ગ્રંથનો અભ્યાસ કરેલો. 16-17 વર્ષની ઉંમરે સ્ત્રી નીતિ બોધક વિભાગ પહેલો આ પુસ્તક લખ્યું અને સ્ત્રીઓ શિક્ષિત થાય તે માટે સારા ગ્રંથ લખ્યા. બાળ લગ્ન, કજોડા એટલે શું, બાળ લગ્ન એટલે શું તો ખબર હશે કે જેના ઉંમરમાં એ જમાનામાં 14 વર્ષથી નાની ઉંમરમાં લગ્ન કરે, બાળ લગ્ન. અત્યારે છોકરી 18, છોકરો 21, આ કમ્પલસરી જ છે. એનાથી નાના હોય બાળ લગ્ન. પણ કજોડા એટલે શું? કજોડાનો મતલબ થાય બહુ ઉંમરનો ફરક હોય. તો આ રીતે તેમણે એક બહુ સરસ ગ્રંથ લખ્યા. આ સમયમાં મોક્ષમાળા, પુષ્પમાળા ગ્રંથોની રચના કરેલી. મોક્ષમાળા 3 દિવસના ટૂંકા ગાળામાં લખેલો ચિંતન ગ્રંથ. પુષ્પમાળામાં એની શૈલીમાં, સૂત્રાત્મક શૈલીમાં લખેલા 1008 બોધવચનો છે. 1008 બોધવચન, નીતિબોધ અને ધર્મ પ્રેરણ, એના પ્રેરક વાણીના ગ્રંથ લખ્યા. તો 108 બોધવચન લખ્યા, નીતિબોધ અને ધર્માચરણના પ્રેરક વાક્યો. નડિયાદમાં એક જ બેઠકમાં તેમણે માત્ર 1.5 કલાકમાં શ્રીમદે આત્મસિદ્ધિ શાસ્ત્ર, ટીક કરજો, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર નામનો ગ્રંથ, 142 ગાથાનો પદ્યમય ગ્રંથ, સર્વોત્કૃષ્ટ દર્શન ગ્રંથ લખ્યો.
વઢવાણ કેમ્પમાં 1900ની સાલમાં પરમશ્રુત પ્રભાવક મંડળ એની રચના કરી અને આ સંસ્થામાં ઉચ્ચ કોટીનું સાહિત્ય વિવિધ ભાષામાં પ્રસિદ્ધ કરેલું. ગુજરાતમાં તેમના નામ સાથે જોડાયેલી અનેક સંસ્થાઓ અગાસ, કોબા, અમદાવાદ, ગુજરાત વિદ્યાપીઠ, સાયલા, રાજકોટ, મોરબી, ખંભાત, ઈડર, સિમરડા, કાવીઠા, ધરમપુર એમાં આજે પણ કાર્યરત છે. રામચંદ્ર મિશન, શ્રીમદ રાજચંદ્ર મિશન આ નામે ચાલી છે. શ્રીમદ બાળપણથી શતાવધાની શક્તિ, 100 પ્રશ્ન યાદ રાખી શકે એક સાથે. શતાવધાની શક્તિ એટલે 100 વસ્તુ ભૂલ્યા વિના ક્રમબદ્ધ યાદ રાખવાની શક્તિ. 19 વર્ષની ઉંમરે તો આ સિદ્ધિ સહજ બની ગઈ. મુંબઈમાં વિશાળ જનસમુદાય વચ્ચે શતાવધાન પ્રયોગ કરી બધાને મુગ્ધ કરી દીધેલા. આ સિદ્ધિ બદલ તેમને સુવર્ણચંદ્રક ગોલ્ડ મેડલ મળ્યો અને સાક્ષાત સરસ્વતી ટીકરો એનું બિરુદ અપાયું. ભારતના રાષ્ટ્રીય કક્ષાના અનેક અખબારોએ તેની નોંધ લીધી કે આમને કેટલું જ્ઞાન છે. એ પછી અવધાન પ્રયોગનો પણ તૃણવત તણખલાની માફક ત્યાગ કરી દીધો. અવધાન પ્રયોગમાં એક ગોલ્ડ મેડલ મળ્યું, એમાં શું થઈ ગયું? હું કે ગોલ્ડ મેડલ માટે આ કામ નથી કરતો. એની શક્તિ. શ્રીમદને 23 વર્ષની ઉંમરે આત્મ સાક્ષાત્કાર થયો. સમય મળે મુંબઈ છોડી નિવૃત્તિ માટે એકાંત સ્થળ વન કે પહાડમાં ચાલ્યા જતા. એમના મેરેજ થયેલા. પત્નીનું નામ ટીક કરો ઝબકબાઈ. ગૃહસ્થ જીવનમાં 2 પુત્ર 2 પુત્રી હતા. મુંબઈમાં રેવાશંકર જગજીવનદાસની પેઢીમાં તે ભાગીદારીથી વેપારમાં જોડાયેલા. તો આટલી નાની ઉંમરે એમને ખબર પડી ગઈ હતી. મેરેજ કર્યા હતા ઝબકબાઈ, એમની વાઈફનું નામ. તેમના 2 પુત્ર અને 2 પુત્રી પણ હતા. મુંબઈમાં રેવાશંકર જગજીવનદાસની પેઢીમાં ભાગીદારીમાં બિઝનેસ કરતા હતા, વેપાર ધંધામાં જોડાયા. આગળ જતા સુરતના ઝવેરી નગીનદાસ સાથે પણ પેઢીમાં જોડાયા અને મોતીનો ધંધો એટલો બહોળો કે રંગૂનમાં પણ ઝવેરાતની પેઢી ખોલી. મોતીના ધીકતા ધંધા વચ્ચે પણ એમનું મન નિર્મોહી, નિસ્પૃહ, અનાસક્ત. ઘર વ્યવહાર, વેપાર ધંધાના કામની વચ્ચે પણ વૈરાગ્ય દશામાં કોઈ ફરક પડ્યો નહીં. એમના વૈરાગ્યમાં કોઈ ફેર નહોતો પડ્યો. શ્રીમદ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીની પહેલી મુલાકાત મુંબઈમાં થઈ. ડૉક્ટર મહેતા શ્રીમદજીના કાકા સસરા અને ડૉક્ટર મહેતાએ ગાંધીજીને શ્રીમદજીનો જ્ઞાની શતાવધાની તરીકે પરિચય આપ્યો. ગાંધીજી પોતે બેરિસ્ટર, વળી પાછા વિલાયતથી પાછા ફરેલા. એમણે શ્રીમદને ચકાસી જોવા કેટલીક ભાષાના શબ્દો લખ્યા. ગાંધીજી હોશિયાર, બ્રિલિયન્ટ. એ પોતે એમણે શ્રીમદને ચેક કરવા માટે અલગ અલગ લેંગ્વેજના વર્ડ્સ લખ્યા અને એ શબ્દો શ્રીમદને વાંચી સંભળાવ્યા. શ્રીમદે સહજ રીતે બધા શબ્દ ગાંધીજીએ જે ક્રમમાં લખ્યા હતા એ જ ક્રમમાં કહી સંભળાવ્યા. ગાંધીજી ખરેખર આશ્ચર્યચકિત થઈ ગયા. શ્રીમદજીની સ્મરણ શક્તિ, એમનું બહોળું શાસ્ત્ર જ્ઞાન, શુદ્ધ ચરિત્ર જોઈ ગાંધીજી તેમના અનુયાયી બન્યા અને શ્રીમદ એની જોડે પોતે એના શિષ્ય બન્યા. તેઓ આધ્યાત્મ અને ધર્મ સંબંધિત મૂંઝવણ રજૂ કરતા, પ્રશ્ન પણ પૂછતા. શ્રીમદજી પાસેથી તેમને યોગ્ય સમાધાન અને માર્ગદર્શન મળતું. મુલાકાત વખતે ગાંધીજી શ્રીમદની રહેણી કરણીનું અવલોકન કરતા. ગાંધીજીમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અભય આવા કેટલાક ગુણ વિકાસ પામ્યા હતા, દ્રઢ થયા હતા. તેની મૂળ પ્રેરણા એ શ્રીમદજીમાંથી જ મળી હતી. શ્રીમદના અઢળક આંતરિક ગુણ સંપત્તિને લઈ ગાંધીજી તેમને પ્રત્યે કાયમ ખેંચાયેલા રહ્યા. શ્રીમદ વિશે તેમણે લખ્યું છે કે મેં ઘણાના જીવનમાંથી ઘણું લીધું છે, પણ સૌથી વધારે મેં જો કોઈના જીવનમાંથી ગ્રહણ કર્યું હોય તો તે કવિશ્રી એના જીવનમાંથી. ગાંધીજીએ શ્રીમદજીના
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું અંગ્રેજી ભાષાંતર કર્યું હતું. શ્રીમદજીનું અપૂર્વ અવસર એવો ક્યારે આવશે આ પદ આશ્રમ ભજનાવલીમાં સ્થાન પામેલું અને ગાંધીજી એનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ ઊંડો હતો. શ્રીમદ રાજચંદ્ર મહાત્મા ગાંધીજીનો અંતરંગ સંબંધ માત્ર બંનેના જીવનનું જ નહીં પણ ગુજરાતનું જ નહીં, આપણા ભારતીય સંસ્કારિક રાજકીય આધ્યાત્મિક ઇતિહાસનું એક ઉજ્જવળ પ્રકરણ ગણાય, એક ઉજળું પ્રકરણ છે. જીવનના તમામ વ્યવહારોની વચ્ચે પણ શ્રીમદ રાજચંદ્ર એ સર્વ પ્રત્યે ઉદાસીન અને તટસ્થ રહેતા. કશાનું વળગણ નહીં, કોઈ રાગ નહીં, કોઈ દ્વેષ નહીં, દેહ છતાં વિદેહી દશા. ઉત્તરોત્તર આ દશા વધારે નિર્ણાયક બનતી ગઈ. એમને મન ધર્મ સાધનાનું સાધન માત્ર હતું. એમ કરતાં એક સમયે તેનું વજન 57 રતલ જેટલું થઈ ચૂક્યું હતું. 57 રતલ, 5 રતલ બરાબર 2 કિલો. એટલે આમ જો 5 રતલ બરાબર 5 રતલ નહીં, 4 રતલ બરાબર 2.5 કિલો. એટલે એ પ્રમાણે જોવા જઈએ તો માત્ર એમનું વજન 30 કિલો કરતાં પણ ઓછું થઈ ગયું હતું, સાવ હલકા ફુલકા. અને એમને સંગ્રહિણી ઝાડાને લગતો રોગ લાગુ પડ્યો હતો. હવાફેર માટે પણ કેટલાક સ્થળે ગયા અને છેવટે રાજકોટમાં મુકામ કર્યો. 9/4/1901ના રોજ રાજકોટમાં આત્મ સ્વરૂપમાં સમાધિપૂર્વક જીવતા જ પોતાના શરીરનો ત્યાગ કર્યો. દેહ વિલય સમયની તેમના દેહની કાંતિ શાંત અને અનુપમ હતી. 33 વર્ષના ટૂંકા જીવનકાળમાં એ પોતે એક યુગ પ્રવર્તક ભારતીય સંત, જૈન સંત તરીકે જીવન જીવી ગયા. કહેવાય કે જૈનોના તીર્થંકરોની પરંપરામાં તે આજના યુગના એક મહાન તીર્થંકર બની ગયા. ભલે હતા સામાન્ય વ્યક્તિ, પણ તીર્થંકરનું પદ પામી શકે એટલી ક્ષમતા ધરાવનારા બની ગયા. તો આ હતું આપણું આ નાનકડું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે.